Good morning, students. Last lecture we discussed economic environment. Today we discuss non-economic environment. Last lecture માં આપણે economic environment વિશે વાત કરી હતી અને non-economic environment માં first point આપણે કર્યો હતો political environment. આજે આપણે નવો point લેશું social environment. સોશિયલ એન્વાયરમેન્ટ કોને કહેવામાં આવે છે? સામાજિક વાતાવરણ. સોશિયલ એન્વાયરમેન્ટ પ્લે અ વિટલ રોલ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરવા માટે, ઉદ્યોગોનો વિકાસ કરવા માટે સામાજિક વાતાવરણ છે કે જે સારો એવો રોલ પ્લે કરે છે. The entrepreneur cannot ignore people's preference, like, dislike, choice, social traditions and custom. એન્ટરપ્રેન્યોર એટલે જે ઉદ્યોગ સાહસિક છે કે જે બિઝનેસને ચલાવે છે. એન્ટરપ્રેન્યોર કેન નોટ ઇગ્નોર કે પીપલ્સનો પ્રેફરન્સ શું છે, પીપલ્સ કઈ એટલે માણસ, લોકો કઈ પ્રોડક્ટ પ્રત્યેનો પ્રેફરન્સ છે, એની ચોઇસ છે, લાઇક છે, ડિસલાઇક છે, અણગમો છે, ચોઇસ શું છે, સોશિયલ ટ્રેડિશન શું છે, સમાજમાં કઈ પ્રોડક્ટ પ્રત્યે વધારે એની ડિમાન્ડ છે, પ્રેફરન્સ શું છે, એન્ડ કસ્ટમરનો મેઇન મોટિવ હોય છે કે કઈ પ્રોડક્ટ એ વધારે લાઇક કરે છે. લેટ અસ ડિસ્કસ ઇન ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. કયા એવા ફેક્ટર છે કે જે સોશિયલ એન્વાયરમેન્ટને અસર કરે છે? ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે પીપલ્સ એટીટ્યુડ. આપણે જોશું સોશિયલ એન્વાયરમેન્ટમાં ફર્સ્ટ પોઈન્ટ છે પીપલ્સ એટીટ્યુડ. વી નો ધેટ ડિફરન્ટ કમ્યુનિટીઝ હેવ ધેર ઓન ટ્રેડિશન એન્ડ વે ઓફ લિવિંગ. આપણે જોઈએ છીએ કે ભારત છે કે જે જુદા જુદા ધર્મનો બનેલો એક દેશ છે. અલગ અલગ કાસ્ટ જોવા મળે છે, ડિફરન્ટ કમ્યુનિટીઝ જોવા મળે છે. હેવ ધેર ઓન ટ્રેડિશન. દરેકને પોતાની અલગ ધર્મ હોય છે, ટ્રેડિશન હોય છે, વે ઓફ લિવિંગ. દરેકને પોતાના અલગ જીવવાની સ્ટાઇલ હોય છે. The entrepreneur has to attain all these social condition and all that base he has to mold his business activities. એન્ટરપ્રેન્યોર હોય છે એ લોકોની દરેક સોશિયલ કન્ડિશનને ધ્યાનમાં રાખીને કયું ટ્રેડિશન છે, કઈ કમ્યુનિટીઝ છે, કઈ પ્રોડક્ટ પ્રત્યેની લાઇક્સ છે, ડિસલાઇક છે, પ્રેફરન્સ છે, એને બેઝ રાખીને, એને પાયામાં ધ્યાનમાં રાખીને હી હેઝ ટુ મોલ્ડ હિઝ બિઝનેસ એક્ટિવિટીઝ. એને એના બિઝનેસ એક્ટિવિટીઝને ઈ મોલ્ડમાં એને ઢાળવાની હોય છે. કઈ કમ્યુનિટીઝ છે, કઈ પ્રેફરન્સ છે, કયો ટ્રેડિશન્સ છે, પીપલ્સનો એટીટ્યુડ કઈ પ્રોડક્ટ પ્રત્યે વધારે છે. નોટ ઓનલી ધેટ બટ પીપલ્સ એટીટ્યુડ આર ઓલવેઝ ચેન્જિંગ. જરૂરી નથી બટ પીપલ્સનો એટીટ્યુડ છે, લોકોનો એટીટ્યુડ છે, ઓલવેઝ બદલાતો રહે છે. કોઈ એક પ્રોડક્ટ પ્રત્યે ઓલવેઝ ઈ લાઇક્સ નથી હોતી, ઘણી વખત ઈ પ્રોડક્ટ ડિસલાઇક પણ બની જતી હોય છે. The entrepreneur also has to change activities what people prefer, and it is the basic objective of production. એન્ટરપ્રેન્યોરે બધી પીપલ્સની એક્ટિવિટીઝ છે કે એને ધ્યાનમાં લેવાની હોય છે કે કઈ પ્રોડક્ટ પ્રત્યે એને વધારે લાઇક છે, ડિસલાઇક છે, એ પ્રિફર કરવાનું હોય છે. એનું એનાલિસિસ કરવાનું હોય છે, મૂલ્યાંકન કરવાનું હોય છે અને ડેટા તૈયાર કરવાનું હોય છે. એના બેઝ ઉપરથી એનો પ્રોડક્શનનો ઓબ્જેક્ટિવ ફૂલફિલ થાય છે કે એને કઈ પ્રોડક્ટનું પ્રોડક્શન કરવું, કઈ પ્રોડક્ટનું ઉત્પાદન કરવું. સો ધ એક્ટિવિટી ઓફ એન્ટરપ્રેન્યોર આર ઇનોવેટિવ એન્ડ ડાયનામિક, કે જેને હિસાબે કે જેના કારણે એન્ટરપ્રેન્યોર છે કે જેને કંઈક નવું કરવા, ઇનોવેટિવ કંઈક નવું અથવા ડાયનામિક કરવા માટે પ્રોત્સાહન મળે છે. એન્ટરપ્રેન્યોર હોય છે કે જેને ઉત્સાહ મળે છે જ્યારે પીપલ્સની ચોઇસ, પ્રેફરન્સ, લાઇક, ડિસલાઇક્સ બદલાતા રહેતા હોય છે ત્યારે. પીપલ્સનો એટીટ્યુડ હતું ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ છે પર્ચેસિંગ પાવર ઓફ ધ પીપલ. પરચેસિંગ પાવર કેવો હોવો જોઈએ પીપલનો? ખરીદ શક્તિ કેટલી છે? ઇન ધ સોસાયટી there are different group of income earning peoples. સોસાયટીમાં તમે ઘણા બધા ગ્રુપ જોયા હશે, મીન્સ કે અમુક મિડલ ક્લાસ હોય છે, લોઅર ક્લાસ હોય છે, પુઅર, રીચ ફેમિલી હોય છે, કે જે ડિફરન્ટ ગ્રુપ ઓફ ઇન્કમ, બધાની આવકના સ્ત્રોત અલગ અલગ હોય છે. બધા માટે આવકના સ્ત્રોત એક સરખા હોતા નથી. their way of living are different, કે જેને કારણે એના આવકના સ્ત્રોત એક સરખા નથી હોતા, તો જેને કારણે એની લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જીવન ધોરણ કેવું હોય છે? ડિફરન્ટ હોય છે. વે ઓફ લિવિંગ આર ડિફરન્ટ અકોર્ડિંગ ટુ ધેર ઇન્કમ. કેવું હોય છે? એના ઇન્કમ પ્રમાણે હોય છે. રીચ ફેમિલી હોય છે તો એની એના
એન્ટરટેનમેન્ટના મોજ શોખના શોખ એ પૂરા કરી શકે છે. મિડલ ક્લાસ કે પુઅર પીપલ હોય છે કે જે મોજ શોખ કરી શકતા નથી, એના ઇન્કમ પ્રમાણે એનું લાઈફસ્ટાઈલ હોય છે, એની લિવિંગ સ્ટેન્ડર્ડ પ્રમાણે ઈ રહેતા હોય છે કે જે અલગ અલગ હોય છે દરેક માટે. they have different prosperity of purchasing power. દરેક માટે એની ખરીદ શક્તિ પણ અલગ અલગ હોય છે. મિડલ ક્લાસ ફેમિલી હોય તો એને જેટલી જરૂરિયાત છે એટલા પ્રમાણમાં જે પરચેસ કરે છે. પુઅર ફેમિલી હોય છે તો એને જેટલી જરૂરિયાત છે, પ્રાથમિક જરૂરિયાત સંતોષવા પછી આફ્ટર સેટિસ્ફાઈંગ પ્રાઇમરી નીડ્સ, એના પછી જે ઇન્કમ વધે છે એમાંથી પોતાની બેઝિક જે બીજી જરૂરિયાતો છે એ સંતોષી શકે છે. એટલે બધા માટે પરચેસિંગ પાવર એક સરખો હોતો નથી. બધા લેવલ માટે, બધા ફેમિલી માટે purchasing power અલગ અલગ હોય છે. The entrepreneur should have in mind their habits, utility, languages, belief and value. Entrepreneur જે ઉદ્યોગ સાહસિક છે કે જેણે ઉદ્યોગની સ્થાપના કરી છે કે જે should have in mind, એને માઇન્ડમાં રાખવાનું હોય છે. હેબિટ્સ શું છે પીપલ્સની, યુટિલિટી કઈ પ્રોડક્ટ પ્રત્યેની વપરાશ વધારે છે, લેંગ્વેજીસ બિલીફ કઈ વસ્તુમાં એ વધારે બિલીફ કરે, મીન્સ માન્યતાઓ કેવી છે, એની વેલ્યુઝ કેવી છે, બધા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને એને પ્રોડક્ટ તૈયાર કરવાની હોય છે. ધ લેવલ ઓફ એજ્યુકેશન ઓલ્સો અફેક્ટ ધ ડિમાન્ડ. એજ્યુકેશન છે, લેવલ ઓફ એજ્યુકેશન, તમે જોતા હો છો કે સિટીમાં એજ્યુકેશનનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે સમટાઈમ્સ રૂરલ એરિયા છે કે જ્યાં ગામડાઓમાં કે જ્યાં એજ્યુકેશનનું પ્રમાણ ઓછું હોય છે કે જે અસર કરે છે ડિમાન્ડને, કે જેને હિસાબે તમારે પ્રોડક્ટ પ્રત્યેની ડિમાન્ડ પણ ચેન્જ થતી રહેતી હોય છે. કે જ્યાં એજ્યુકેશનનું લેવલ વધારે હોય છે તો પ્રોડક્ટની ડિમાન્ડ પણ એ પ્રમાણે જોવા મળે છે. એના પછીનો થર્ડ પોઈન્ટ આપ્યો છે ચેન્જિંગ જનરેશન. વી live in fast modern and competitive worlds. આપણે કહેવામાં રહીએ છીએ વી live in fast modern, ફાસ્ટ જનરેશન છે, મોડર્ન જનરેશન છે. કોમ્પિટિટિવ વર્ડ્સ, કોમ્પિટિટિવ વર્ડ્સ એટલે હરીફાઈનો યુગ જોવા મળે છે કે આપણે એમાં રહીએ છીએ. વી હેવ ટુ ટ્યુન અકોર્ડિંગ ટુ ટાઈમ, આપણે ટાઈમ પ્રમાણે ચેન્જીસ કરવા પડે છે, અપડેટ કરવું પડે છે. ધ ન્યૂ જનરેશન હેવ ચેન્જ ધ ઓલ્ડ ટ્રેડિશન એન્ડ વેલ્યુઝ ઓફ ધ લાઈફ. ન્યૂ જનરેશન જે આવી છે કે જેણે જૂના જમાનાની વિચારસરણી, ઓલ્ડ ટ્રેડિશન્સ છે, વેલ્યુ ઓફ લાઈફ છે કે જે ચેન્જ કર્યા છે. ધ બેઝ ઓફ સોસાયટી ઇઝ એવર ચેન્જિંગ એન્ડ સ્ટીલ વિલ ચેન્જ મોર એન્ડ મોર ઇન ફ્યુચર. આગળ પણ આપણે જોતા જશું ફ્યુચરમાં વધારે અને વધારે ચેન્જીસ છે કે જે સોસાયટીઝમાં જોવા મળશે, કે જેની બિલીફ છે, ટ્રેડિશન્સ છે, વેલ્યુ ઓફ લાઈફ છે કે જે ચેન્જ થતા રહે છે નવી જનરેશનની સાથે સાથે. Now the entrepreneur have to keep sharp eye on changing situation on the society. હવે જે એન્ટરપ્રેન્યોર જે પ્રોડક્શન કરે છે એ પ્રોડ્યુસર કીપ ધ શાર્પ આઈ, એને પોતાની આંખોને શાર્પ રાખવાની હોય છે ઓન ચેન્જિંગ સિચ્યુએશન ઓફ ધ સોસાયટી. સોસાયટીઝમાં જે ચેન્જીસ સિચ્યુએશન જોવા મળે છે એની સાથે સાથે એને અપડેટ કરવાનું હોય છે. According to the changes, entrepreneur have to set up their business activities. જે ચેન્જીસ થતા હોય છે નવી જનરેશન સાથે, મોડર્ન કોમ્પિટિટિવ વર્લ્ડ સાથે, એ પ્રમાણે એને પોતાની એક્ટિવિટીઝમાં ચેન્જીસ કરવાના હોય છે બિઝનેસ એક્ટિવિટીઝમાં. એના પછીનો પોઈન્ટ છે ઇકોનોમિક ટ્રેન્ડ્સ. We can see that with the changing environment of business, the economic trends are also changing. આપણે જોઈએ છીએ કે બિઝનેસ એન્વાયરમેન્ટમાં ચેન્જ થાય છે તો એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અસર અર્થતંત્ર પર પણ પડે છે કે એ પણ ચેન્જીસ થતા રહે છે. ઇન પાસ્ટ વે ઓફ લિવિંગ આર વેરી સિમ્પલ એન્ડ ઇકોનોમિકલ. પહેલાના જમાનામાં ભૂતકાળમાં શું હતું કે જે સિમ્પલ લાઈફ હતી, કે જે લિવિંગ વોઝ વેરી સિમ્પલ. માણસની જે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ઓછું હતું, એની ઇન્કમ ઓછી હતી તો એની રહેણી કહેણી પણ કેવું હતું, વેરી સિમ્પલ અને ઇકોનોમિકલ, કે જેટલી જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં જેની ડિમાન્ડ સંતોષાતી હતી. પીપલ હેડ લેસ ડિમાન્ડ, પીપલની જરૂરિયાત પણ પહેલાના જમાનામાં ઓછી હતી. they believes in economic life. તે લોકો શેમાં બિલીવ કરતા હતા કે મોજ શોખની જરૂરિયાત ઇમ્પોર્ટન્ટ નથી, જે પ્રાઇમરી પ્રાથમિક જરૂરિયાતો છે એ સંતોષાય છે એ ઇનફ છે. But with the change of way of life, now people like to lead life in modern ways. જેવી રીતે ચેન્જિંગ જનરેશન આવે છે એ પ્રમાણે વે ઓફ લિવિંગ, એન્ડ નાઉ પીપલ લાઈક ટુ લીડ મોડર્ન વેઝ. અત્યારના જમાનાના પીપલ્સ છે, લોકો છે કે જે મોડર્ન લાઈફ તરફ આકર્ષાયા છે, કે જેને કારણે એની માર્કેટમાં ડિમાન્ડ પ્રોડક્ટ પ્રત્યેની વધતી જાય છે. Our education has given the push to new generation to lead more life
with new comfort and equipment. નવા comfort આરામદાયક અને નવા equipment ને modern life સાથે our education has given the force. education છે કે જે વધારે ને વધારે ન્યૂ જનરેશન ને મોડર્ન લાઈફ તરફ લઈ જાય છે કે જે કમ્ફર્ટ અને ઇક્વિપમેન્ટ કમ્ફર્ટેબલ હોય છે કે જે આરામદાયક હોય છે. પહેલાના જમાનામાં ફોર એક્ઝામ્પલ આપણે લઈએ મોબાઈલનો એટલો ઉપયોગ નતો, મોબાઈલને કોઈ જરૂરિયાત નથી. અત્યારે મોબાઈલ છે કે જે પ્રાઇમરી નીડ્સમાં આવી ગયું છે કે જે શું હતું ચેન્જિંગ જનરેશન, એજ્યુકેશનનું સ્તર વધતું ગયું, એવી રીતે જનરેશન ચેન્જ થતી રહી, મોડર્ન લાઈફ તરફ આગળ વધતા ગયા આપણે, એ પ્રમાણે ઇકોનોમિકનો ટ્રેન્ડ પણ બદલાતો રહ્યો. દિવસે દિવસે તમે જોતા જશો નવી ટેકનોલોજી જે ટ્રેડિશન છે ટેકનોલોજી છે એમાં અપડેટ થતા મળે છે, એ પ્રમાણે માણસ પણ પોતાના ફોન્સ ચેન્જ કરતા રહે છે કે જે શું છે ઇકોનોમિક ટ્રેન્ડ પ્રમાણે ચેન્જિંગ જનરેશન સાથે તમે ચાલી રહ્યા છો. ઓલ્ડ ફેશન હેઝ નાઉ બીકમ ધ નેસેસિટી ઓફ ધ પીપલ. ઓલ્ડ ફેશન છે જે જૂના જમાનાની હેઝ બીકમ નેસેસિટી ઓફ ધ પીપલ કે જે અત્યારે એની જરૂરિયાત થઈ ગઈ છે. ફોર એક્ઝામ્પલ ધ યુઝ ઓફ ફેશનેબલ ક્લોથ, મોબાઈલ, કોસ્મેટિક, વ્હીકલ, એને બધા એક્ઝામ્પલ આપ્યા છે કે ફેશનેબલ ક્લોથ્સ છે કે જે મોડર્ન જમાના પ્રમાણે જરૂરી બનતા જાય છે, મોબાઈલ છે, કોસ્મેટિક છે, વ્હીકલ, ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સ ફોર ધ હાઉસહોલ્ડ, જીવન જરૂર માટે ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સ છે કે જે હોમ થિયેટર છે, ઇલેક્ટ્રોનિક છે કે જે જરૂરી બનતા જાય છે. ધેર ડિમાન્ડ હેવ ચેન્જ ધ એન્વાયરમેન્ટ, એની ડિમાન્ડ પણ વધતી જાય છે કે જે બિઝનેસ એન્વાયરમેન્ટને અસર કરે છે. આ શું છે નોન ઇકોનોમિક એન્વાયરમેન્ટ. ફર્સ્ટ આપણે જોયું પોલિટિકલ એન્વાયરમેન્ટ, સેકન્ડ જોયું સોશિયલ એન્વાયરમેન્ટ. સોશિયલ એન્વાયરમેન્ટમાં અંદર સબ પોઈન્ટ્સ આપ્યા છે. એમાં ફર્સ્ટ હતું પીપલ્સ એટીટ્યુડ, સેકન્ડ હતું પર્ચેસિંગ પાવર ઓફ પીપલ, થર્ડ હતું ચેન્જિંગ જનરેશન, ફોર્થ ઇકોનોમિક ટ્રેન્ડ્સ અને ફિફ્થ અધર ચેન્જીસ. ફિફ્થ આપણે જોઈએ અધર ચેન્જીસ. With the passage of time, other changes like personal value, thinking about life, family and self-centered ideologies, way of entertainment, tours, earning method, saving method, approach of life has also affected the business environment. Other changes કયા છે કે જેને હિસાબે business environment ને અસર કરે છે. Thinking of life, બધાને વિચારસરણી અલગ અલગ હોય છે. મોડર્ન જમાના પ્રમાણે ચેન્જીસ પણ થતા રહે છે. જનરેશન પ્રમાણે એજ્યુકેશનનું સ્તર વધતું જાય એ પ્રમાણે લોકોના વિચારો પણ બદલાતા રહે છે. ફેમિલી એન્ડ સેલ્ફ સેન્ટર્ડ આઈડિયોલોજી, દરેકને પોતાને કમાવાની આઈડિયોલોજી હોય છે. વે ઓફ એન્ટરટેનમેન્ટ, કેવી રીતે એન્ટરટેનમેન્ટ મેળવવું, મૂવી માટે જવું, હોટલ, કે જે આ બધું શું હતું પહેલાના જમાનામાં ઇમ્પોર્ટન્ટ નહોતું, અત્યારે મોડર્ન જમાનામાં એન્ટરટેનમેન્ટમાં જીવન જરૂરી બનતું જાય છે. ટૂર્સ, ફરવા જવું, અર્નિંગ મેથડ, કેવી રીતે અર્ન કરવું, સેવિંગ મેથડ, અપ્રોચ, આ બધા શું છે સેવિંગ છે, અર્નિંગ છે, આ બધા લાઈફના એવા અપ્રોચીસ છે કે જેને કારણે બિઝનેસને એન્વાયરમેન્ટને અસર થાય છે. There are so many social elements which have changed the business environment. એવા ઘણા બધા સોશિયલ એલિમેન્ટ્સ છે, ટૂલ્સ છે કે જે સોશિયલ ચેન્જને, સોશિયલ એલિમેન્ટ્સને, બિઝનેસ એન્વાયરમેન્ટને અસર કરે છે. થર્ડ પોઈન્ટ આપ્યો છે ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટ. After industrial revolution, there were changes in the industrial sector. Industrial revolution એટલે 1991 1991 ગવર્મેન્ટે નવા આર્થિક સુધારા આપ્યા હતા, ન્યૂ ઇકોનોમિક રિફોર્મ્સ આપ્યા હતા. કયા હતા? લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન એન્ડ પ્રાઇવેટાઇઝેશન, વૈશ્વિકીકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણ, કે જેને કારણે ઇન્ડસ્ટ્રીને વેગ મળ્યો, ઉદ્યોગમાં ક્રાંતિ આવી નવી. In the modern age, technology has become an important factor for economic development. Modern age માં શું છે અત્યારના જમાનામાં ટેકનોલોજી છે કે જે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ટાઈમ ટુ ટાઈમ તમારે પોતાની જાતને પણ અપડેટ કરવી પડે છે. ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ, કે જેના માટે ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટમાં ચેન્જીસ લાવવા ખૂબ જરૂરી છે. ટેકનોલોજી હેઝ બીકમ પાર્ટ ઓફ અવર ડેઇલી લાઈફ. ટેકનોલોજી છે કે જે આપણા જીવનનું
ડેઇલી લાઈફમાં એક અંગ બની ગયું છે એન્ડ સ્ટીલ મેની ચેન્જીસ આર ટુ બી એક્સપેક્ટેડ ઇન નિયર ફ્યુચર અને ઘણા બધા ચેન્જીસ આપણે ફ્યુચરમાં પણ જોતા જશું. ફોર એક્ઝામ્પલ મોબાઈલ કે જે શું છે મોબાઈલ હેઝ બીકમ ધ પાર્ટ ઓફ અવર ડેઇલી લાઈફ કે જે આપણા જીવનનો એક ઇમ્પોર્ટન્ટ ભાગ બની ગયો છે. એમાં ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટમાં યુઝ ઓફ ટેકનોલોજી. ટેકનોલોજીનો તમે કેવી રીતે યુઝ કરો છો. Each and every entrepreneur must have the tendency for adopting modern technology in his business. દરેક એન્ટરપ્રેન્યોર હોય છે કે જેની વિચારસરણી શું હોય છે કે મોડર્ન ટેકનોલોજીને એના બિઝનેસમાં એડોપ્ટ કરે કે જેથી ચેન્જિંગ સિચ્યુએશન પ્રમાણે પોતાનું પ્રોડક્શન કરી શકે, સેલિંગ કરી શકે અને માર્કેટની કોમ્પિટિશનમાં ટકી શકે. If does not apply the technology, he will fail to step with the modern world. જો એ ટેકનોલોજીને સારી રીતે પોતાના બિઝનેસમાં સેટ નથી કરી શકતા એન્ટરપ્રેન્યોર્સ તો he will fail to step with the modern world. એ મોડર્ન વર્લ્ડ સાથે કદમથી કદમ મિલાવી શકતું નથી અને એ ફેલ સાબિત થાય છે. મોડર્ન ટેકનોલોજી પ્રમાણે એ કોમ્પિટિટિવ માર્કેટમાં ટકી શકે નહીં. Today's world is fast and competitive world. અત્યારનો જે યુગ છે કે જે fast and competitive છે. The entrepreneur has to keep himself with the modern trends of technology. Entrepreneur હોય છે કે જેને પોતાની જાતને keep himself with the modern trends સાથે એને ટેકનોલોજીને એડોપ્ટ કરવાની હોય છે. If he fail to do it his business will lose the command on the market and ultimately he will incur the loss. જો એ આવી રીતે મોડર્ન ટેકનોલોજી સાથે કદમથી કદમ ન મિલાવી શકે તો શું થાય છે બિઝનેસ છે કે જે લોસ તરફ આગળ વધે છે ને માર્કેટમાં લાંબા સમય સુધી ટકી શકતું નથી. અલ્ટિમેટલી he will incur the loss અને છેલ્લે એ પોતાના બિઝનેસને લોસ તરફ લઈ જાય છે. કે જેના માટે જરૂરી છે ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટમાં યુઝ ઓફ ટેકનોલોજી. ડે ટુ ડે જે ટેકનોલોજી નવી આવતી જાય છે એને અપડેટ કરવાની હોય છે. કોઈ પ્લાન્ટ છે, કોઈ મશીનરી છે કે જે નવા આવે છે મશીનરીને ડે ટુ ડે અપડેટ કરવાની હોય છે કે નવી મશીનરી તમારે એસ્ટાબ્લિશમેન્ટ કરવાની હોય છે, સ્થાપના કરવાની હોય છે. જો તમે ઓલ્ડ મશીનરીને રિપ્લેસ કરીને ન્યૂ મશીનરી નથી યુઝ કરતા તો કે જે બિઝનેસ માટે હાર્મફુલ સાબિત થાય છે કે જે વધારે પ્રોડક્શનમાં ટાઈમ લે છે. નવી મશીનરી હોય તો એ પ્રોડક્શન પ્રોસેસ પણ ઝડપથી થઈ શકે છે. નેગેટિવ ઇફેક્ટ. So modern technology is blessing to create modern technical environment in country. મોડર્ન ટેકનોલોજી એક બાજુ શું છે બ્લેસિંગ છે એટલે આપણા માટે આશીર્વાદ રૂપ છે કે જેને કારણે આપણે આપણું પ્રોડક્શન ઝડપથી કરી શકીએ છીએ. પહેલાના જમાનામાં જૂની ટેકનોલોજી હતી ત્યારે 1 કલાકનું કામ હોય તો એ 3-4 કલાક લાગતા હતા. અત્યારે જે નવી ટેકનોલોજી પ્રમાણે 3-4 કલાકનું કામ આપણે 1 કલાકમાં કમ્પ્લીટ કરી શકીએ છીએ. જેનો રીઝન છે નવી ટેકનોલોજી. આપણે અપડેટ થતા રહી છીએ ટેકનોલોજીની સાથે. મોડર્ન ટેકનોલોજી ઇઝ અ બ્લેસિંગ ટુ ક્રિએટ મોડર્ન ટેકનિકલ એન્વાયરમેન્ટ કે જેને કારણે એન્વાયરમેન્ટ પણ કેવું થતું જાય છે ટેકનિકલ થતું જાય છે ઇન ધ કન્ટ્રી. It developed the production, selling, marketing and improve the way of living of the people. કે જેને કારણે પ્રોડક્શનનું શું થાય છે ડેવલપમેન્ટ થાય છે સાથે સાથે સેલિંગનું, માર્કેટિંગનું અને લિવિંગ ઓફ ધ પીપલ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ માણસનું એમાં ડેવલપમેન્ટ થતું રહે છે. સેલિંગ થાય છે, માર્કેટિંગ થાય છે, પ્રોડક્શન છે કે જે ઇઝીલી થતું રહે છે. લિવિંગ ઓફ ધ પીપલ. બટ સમ નેગેટિવ રિએક્શન આર ઓલ્સો ધેર ઓન ધ અધર હેન્ડ. જેના પ્રો હોય એના કોન્સ હોય જરૂરી છે. તમને ખબર છે એડવાન્ટેજીસ કોઈ પણ વસ્તુના હોય તો એના ડિસએડવાન્ટેજીસ પણ જોવા મળે છે. આગળ આપણે યુઝ ઓફ ટેકનોલોજીમાં એના એડવાન્ટેજીસ જોઈએ તો ટેકનોલોજી યુઝ કરો છો તેના ડિસએડવાન્ટેજીસ એટલે ગેરલાભ પણ હોય છે કે એની નેગેટિવ ઇફેક્ટ પણ હોય છે. એની નેગેટિવ ઇફેક્ટ કઈ છે આપણે જોઈએ. સમ નેગેટિવ રિએક્શન આર ઓલ્સો ઓન ધ અધર હેન્ડ. બીજી બાજુ એના ઘણા નેગેટિવ પોઈન્ટ્સ પણ છે. મોડર્ન ટેકનોલોજી abolish old pattern of industrial activities and method of production, selling and marketing. For example, new digital camera has destroyed the production of camera rolls. અત્યારે તમે જુઓ છો ફોટો માટે મોબાઈલનો વધારે યુઝ થાય છે. પહેલાના જમાનામાં શું હતું કેમેરામાં રોલ પુરાવો કેવી રીતે તમે ફોટો કેપ્ચર
કરી શકતા હતા. અત્યારે કેમેરા વાળો રૂલ છે કે જે ડિજિટલ કેમેરા હતા એ ટોટલી ડિસ્ટ્રોય થઈ ગયા છે. પ્રોડક્શન ઓફ ધ કેમેરા રોલ કે જેનું પ્રોડક્શન આવે ઓછા પ્રમાણમાં થઈ ગયું છે. ધ યુઝ ઓફ મોબાઈલ એન્ડ ટીવી હેઝ હિટ ધ પ્રોડક્શન ઓફ રેડિયો. અત્યારે વધારે પડતો મોબાઈલના યુઝને કારણે ટીવી હેઝ હિટ ધ પ્રોડક્શન ઓફ ધ રેડિયો. ટીવી અને મોબાઈલને કારણે રેડિયોનું પ્રોડક્શન સાવ બંધ થઈ ગયું છે. હિટ ટોટલી એનું પ્રોડક્શન સ્ટોપ થઈ ગયું છે. To avoid such setback, entrepreneurs should know how to change the production or how to diversify the business. The entrepreneur પાસે સારું એવું સ્કિલ હોય તો એ કેવી રીતે બિઝનેસને બીજી ડાયવર્સિફાય કરવો, બીજી દિશામાં લઈ જવું અને નવું પ્રોડક્શન કરવું, એની પાસે નોલેજ હોવું જરૂરી છે. ટેકનોલોજી ચેન્જ થાય છે એની નેગેટિવ ઇફેક્ટ છે કે તમે ટેકનોલોજી સાથે કદમથી કદમ નથી મિલાવી શકતા, તો મોબાઈલ અને ટીવીના યુઝ વધતા રેડિયોનું પ્રોડક્શન છે કે જે સાવ સ્ટોપ થઈ ગયું છે. અને એન્ટરપ્રેન્યોર શુડ નો હાઉ ટુ ચેન્જ ધ પ્રોડક્શન. એન્ટરપ્રેન્યોરને ખબર હોવી જોઈએ કે કેવી રીતે પ્રોડક્શનમાં ચેન્જ કરવું અને હાઉ ટુ ડાયવર્સિફાય ધ બિઝનેસને કેવી રીતે બીજી દિશા તરફ લઈ જવું અને પ્રોફિટેબિલિટીમાં કન્વર્ટ કરવું. ન્યૂ રિસર્ચ પોઈન્ટ નંબર 3. This is the age of new research. In the each and every field, new research play important role. કોઈ પણ તમે બિઝનેસ કરો અથવા એક્ટિવિટી કરો એમાં રિસર્ચ કરવું ખૂબ જરૂરી છે. રિસર્ચ વગર કોઈ પણ એક્ટિવિટીઝ ફૂલફિલ થઈ શકતી નથી. રિસર્ચ અને ડેવલપમેન્ટ R&D ડિપાર્ટમેન્ટ દરેક ઇન્ડસ્ટ્રીઝમાં તમે જોઈ શકો છો. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ each and every field, new research play important role. દરેક જગ્યાએ ન્યૂ રિસર્ચ છે કે જે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. સો ધ એન્ટરપ્રેન્યોર ગેટ્સ મેની ચેન્જ ટુ યુઝ મોડર્ન રિસર્ચ ફોર ઇનોવેશન ઓફ ધ પ્રોડક્ટ. નવી ટેકનોલોજીને કારણે, નવા રિસર્ચને કારણે એન્ટરપ્રેન્યોર હોય છે કે જે સારી એવી મોડર્ન રિસર્ચનો યુઝ કરીને નવી પ્રોડક્ટ ઊભી કરી શકે છે, જો એની પાસે રિસર્ચનું સારું એવું નોલેજ હોય તો. પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ ધ practical application of research. Only to make research is not sufficient if new research are not applied practical by producers. Only to make research કરવાથી sufficient નથી કે પૂરતું નથી, બટ એ રિસર્ચને કેવી રીતે એપ્લાય કરવું, કેવી રીતે એને તમે અમલમાં મૂકો છો કે જે ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિકલી તમે એ રિસર્ચ કર્યું છે અને અમલમાં કેવી રીતે મૂકો છો. તમે કોઈ રિસર્ચ કર્યું કે નવી રીતે તમે પ્રોડક્શન કરવા માંગો છો, નવી રીત પણ તમે શોધી કાઢી કે કેવી રીતે તમે પ્રોડક્શન કરવા ઈચ્છો છો, પણ તમારી પાસે એનું પ્રેક્ટિકલ નોલેજ નથી હોતું, તો તમે સારી રીતે એને એપ્લિકેબલ કરી શકતા નથી, એપ્લાય કરી શકતા નથી. They should inform the people about the new research so that the people may attract to use the new product. પીપલને એના વિશે અવેર કરવાનું હોય છે, જાણકારી આપવાની હોય છે કે પીપલને શુડ ઇન્ફોર્મ, કે પીપલને તમારે ઇન્ફોર્મ કરવાનું હોય છે નવા રિસર્ચ પ્રમાણે, કે જેને કારણે પીપલ છે કે જે તમારી નવી પ્રોડક્ટ પ્રત્યે આકર્ષાય છે. In short, entrepreneurs should keep themselves updated with the changing technological environment by taking new decision and new planning. ટૂંકમાં શું કહેવા માંગે છે, એન્ટરપ્રેન્યોર હોય છે કે પોતાની જાતને અપડેટ કરવાની હોય છે વિથ ધ ચેન્જિંગ ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટ. જે ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટ બિઝનેસમાં ચેન્જીસ આવે છે એને એડોપ્ટ કરવાના હોય છે. ટેકિંગ ન્યૂ ડિસિઝન્સ, એના રિલેટેડ એને નવા ડિસિઝન્સ લેવાના હોય છે. એન્ડ ન્યૂ પ્લાનિંગ ટુ એડજસ્ટ વિથ ધ ચેન્જીસ ઓફ ધ બિઝનેસ ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટ, અને એને ધ્યાનમાં રાખીને એડજસ્ટ વિથ ધ ચેન્જ ઓફ બિઝનેસ ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટ, અને એની સાથે એને ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટને પણ ધ્યાનમાં લેવાનું હોય છે અને ડિસિઝન મેકિંગ કરવાનું હોય છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા એને પ્રેક્ટિકલ કેવી રીતે કરવું, રિસર્ચ કેવી રીતે કરવું, એનું પૂરતું નોલેજ હોવું જરૂરી છે. એના પછીનો નોન ઇકોનોમિક એન્વાયરમેન્ટમાં પોઈન્ટ નંબર આપ્યો છે 4, કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ. The decision making is based on various type of competition. Decision making, ટોપ લેવલ મેનેજમેન્ટ ડિસિઝન લેવામાં આવે છે કે કેવી રીતે વર્ક કરવું, કેવી રીતે પ્રોડક્શન કરવું, કેવી રીતે સેલિંગ કરવું, પ્રોડક્શન કર્યા પછી એને એડવર્ટાઇઝમેન્ટ કેવી રીતે કરવી, પબ્લિસિટી કેવી રીતે કરવી, કે જેના બધા ડિસિઝન્સ છે કે જે ટોપ લેવલ મેનેજમેન્ટે લેવાતા હોય છે. તમારી પ્રોડક્ટને કોમ્પિટિટિવ વર્લ્ડમાં કેવી રીતે તમે ટકાવી રાખો છો એ ઇમ્પોર્ટન્ટ છે.
વેરિયસ ટાઈપ ઓફ કોમ્પિટિશન પ્રિવેલિંગ ઇન ધ માર્કેટ. તમે જોઈ શકો છો કે અલગ અલગ ટાઈપની કોમ્પિટિશન માર્કેટમાં જોવા મળે છે. ઇકોનોમિક્સમાં આવી ગયું છે આગળ સેમ ફર્સ્ટમાં પણ અને સેમ ટુમાં પણ કોમ્પિટિશન. The entrepreneur has to set up his business according to the structure of the market. માર્કેટના સ્ટ્રક્ચર પ્રમાણે એન્ટરપ્રેન્યોર હોય છે કે એને પોતાના બિઝનેસને સેટઅપ કરવાનું હોય છે. This is a particular environment in the country કે જે country માટે important હોય છે. Generally the different type of competitions are found in the different market. અલગ અલગ ટાઈપની કોમ્પિટિશન માર્કેટમાં જોવા મળે છે. એમાં ફર્સ્ટ ટાઈપ આપ્યું છે, આપણે આગળ પણ ઇકોનોમિક્સમાં શીખીને આવ્યા છે બધા ટાઈપની કોમ્પિટિશન. એમાં ફર્સ્ટ છે પરફેક્ટ કોમ્પિટિશન. પરફેક્ટ કોમ્પિટિશન કોને કહેવાય છે? When the price of the similar things is equal after deducting the transportation cost, we called it perfect competition. Perfect competition કોને કહેવાય છે? When the price of similar thing, એક જ વસ્તુ હોય કે જેની પ્રાઇસ સરખી હોય. When the price of similar things, એક જ પ્રોડક્ટ હોય એની બેની પ્રાઇસ કેવી હોય છે? સિમિલર હોય છે. is equal after deducting the transportation cost. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એને માઇનસ કર્યા પછી જે કોસ્ટ આવે છે તેમ છતાં કોસ્ટ ઓફ પ્રોડક્શન બધું તમે માઇનસ કર્યા પછી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, પ્રોડક્શન કર્યું એનો ખર્ચ બધું માઇનસ કર્યા પછી સિમિલર આવે. બંનેની પ્રાઇસ એક જ પ્રોડક્ટ હોય પણ બંને પ્રાઇસ સિમિલર હોય તમારો અને તમારા કોમ્પિટિટરનો, તો એ શું બને છે? ધેટ ઇઝ વી કોલ્ડ ઇટ પરફેક્ટ કોમ્પિટિશન, કે જેને આપણે પરફેક્ટ કોમ્પિટિશન કહીએ છીએ. ઇન ધીસ કોમ્પિટિશન there will be ultimated sellers and buyers. એમાં શું હોય છે? સોરી, in this competition there will be unlimited sellers and buyers. શું હોય છે કે જેમાં ઘણા બધા સેલર અને અનલિમિટેડ સેલર હોય છે, વેચનાર હોય છે, અને અનલિમિટેડ બાયર ખરીદનાર હોય છે. they cannot affect on the market, કે જે માર્કેટને અસર કરતું નથી. each entrepreneur will take decision according to the condition of the market. કોઈ પણ એન્ટરપ્રેન્યોર હોય છે દરેક each and every entrepreneur કે જે ડિસિઝન લે છે ત્યારે માર્કેટ કન્ડિશનને ધ્યાનમાં રાખીને એ ડિસિઝન લે છે. both the seller and buyer have full knowledge about the price of goods and service. બંને બાયર અને સેલરને પૂરેપૂરું નોલેજ હોય છે કે કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસ શું છે અથવા સર્વિસની પ્રાઇસ શું છે. both the buyer and seller have full knowledge, પૂરતા પ્રમાણમાં એની પાસે નોલેજ હોય છે about the price of goods and service. ગુડ્સ અને સર્વિસ માટે એની પાસે સારું એવું નોલેજ હોય છે કે કેટલી પ્રાઇસ છે. so they require no selling cost, તો એમાં કોઈ પણ પ્રકારની સેલિંગ કોસ્ટ એમાં એડ કરી શકતા નથી. by examining the above fact we can say that this competition is not found in present market. આ ટાઈપની કોમ્પિટિશન છે કે જે અત્યારે પ્રેઝન્ટ સિચ્યુએશનમાં ક્યાંય જોવા મળતી નથી. પરફેક્ટ કોમ્પિટિશન. if the entrepreneur wants to enter such market he has to take decision about the quality and quantity of production and selling. એન્ટરપ્રેન્યોર હોય છે કે જ્યારે આવા પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટમાં એન્ટર થાય છે ત્યારે એને ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેનું પ્રોડક્શનમાં એને ધ્યાન રાખવાનું છે. ડિસિઝન લેતી વખતે એને ક્વોલિટી અને ક્વોન્ટિટી ચેક કરવાના હોય છે કે જેને હિસાબે પરફેક્ટ કોમ્પિટિશનમાં ટકી શકે છે માર્કેટમાં, કે એની પ્રોડક્ટ છે કે જે બેસ્ટ સાબિત થઈ શકે છે. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે મોનોપોલી, ઇજારાશાહી જેને આપણે કહીએ છીએ. મોનો મીન્સ ઓનલી વન એન્ડ પોલી મીન્સ સેલર ઓર પ્રોડ્યુસર. મોનો મીન્સ ઓનલી વન, એક જ વ્યક્તિ હોય છે, અને પોલી મીન્સ સેલર અથવા પ્રોડ્યુસર કે જે તમારી પ્રોડક્ટને સેલ કરે છે અથવા પ્રોડ્યુસ કરે છે. ઇન સચ કોમ્પિટિશન એન્ટરપ્રેન્યોર ડઝ નોટ હેવ ટુ ફેસ એની કોમ્પિટિશન ઇન ધ માર્કેટ. આ ટાઈપની કોમ્પિટિશનમાં એન્ટરપ્રેન્યોર હોય છે, પ્રોડ્યુસર હોય છે, અને કોઈ પણ પ્રકારની કોમ્પિટિશનનો માર્કેટમાં સામનો કરવાનો હોતો નથી. ધ એન્ટરપ્રેન્યોર ડઝ નોટ હેવ ટુ ફેસ એની કોમ્પિટિશન ઇન ધ માર્કેટ. ઇટ ઇઝ કોલ્ડ પરફેક્ટ કોમ્પિટિશન. ઇટ ઇઝ કોલ્ડ પરફેક્ટ મોનોપોલી, કે જેને શું કહેવામાં આવે છે? પરફેક્ટ મોનોપોલી તરીકે ઓળખવામાં આવે છે. ઇજારાશાહી. there will be no cross electricity of demand in the market. કોઈ પણ પ્રકારની ક્રોસ ઇલેક્ટ્રિસિટી ડિમાન્ડ માર્કેટમાં જોવા મળતી નથી. in limited monopoly there will only one producer and there will no close substitute of the commodity provided by him. ત્યાં કોઈ પણ ઇન લિમિટેડ મોનોપોલી શું કહેવા માંગે છે? there is an only one producer, ખાલી એક જ પ્રોડ્યુસર હોય છે કે જે પ્રોડક્ટનું પ્રોડક્શન કરે છે. there is a no close substitute,
એમાં કોઈ પણ જાતનો એની સાથે ક્લોઝ સબસ્ટિટ્યુટ એટલે એનો અવેજી પ્રોડક્ટ બનાવી પણ શકતું નથી. ક્લોઝ સબસ્ટિટ્યુટ ઓફ ધ કોમોડિટી પ્રોડ્યુસ બાય હિમ એન્ડ મેડ અવેલેબલ ઇન ધ માર્કેટ, અને માર્કેટમાં ઇઝીલી અવેલેબલ પણ હોતી નથી. અંડર ધીસ કોમ્પિટિશન એન્ટરપ્રેન્યોર અર્ન્સ ગ્રેટ પ્રોફિટ. મોનોપોલીમાં તમે જોઈ શકો છો કે સારામાં સારો પ્રમાણમાં પ્રોફિટ અર્ન કરી શકે છે. એન્ટરપ્રેન્યોર અર્ન્સ ગ્રેટ પ્રોફિટ બીકોઝ હી હેઝ નોટ ટુ ફેસ રાઇવલ ઇન શોર્ટ એન્ડ લોંગ રન. લાંબા અને ટૂંકા ગાળા માટે એને કોઈ રાઇવલ્સ એટલે હરીફનો સામનો કરવાનો હોતો નથી. ઓનલી વન પ્રોડ્યુસર હોય છે અને ધેર આર મેની સેલર્સ કે જેને મોનોપોલી તરીકે ઓળખવામાં આવે છે. ઇજારાશાહી જેને આપણે કહીએ છીએ. Monopolistic competition. This type of competition is blend of monopoly competition. In this competition, each producer is a monopolistic for his own product. એ પોતાની પ્રોડક્ટ પ્રત્યે કેવો હોય છે? મોનોપોલિસ્ટિક હોય છે કે એને કોઈ માર્કેટમાં કોમ્પિટિટર્સ આવવો જોઈએ નહીં. ઇન ધીસ કોમ્પિટિશન પ્રોડ્યુસર ઇઝ અ મોનોપોલિસ્ટિક ફોર હિઝ ઓન પ્રોડક્ટ. પોતાની પ્રોડક્ટ પ્રત્યે મોનોપોલિસ્ટિક હોય છે. ઇટ મીન્સ ધેટ ઇટ ટેક્સ ઓલ ધ ડિસિઝન અબાઉટ ધ પ્રોડક્શન, સેલિંગ પ્રાઇસ, સ્કોપ ઓફ માર્કેટ એક્સેટ્રા, કે જેને કારણે બધા ડિસિઝન છે એ પ્રોડ્યુસર દ્વારા જ લેવામાં આવતા હોય છે. ડિસિઝન્સ અબાઉટ પ્રોડક્શન, કેવી રીતે પ્રોડક્શન કરવું, પ્રોડક્શનની ટેકનિક કઈ રાખવી, સેલિંગ કરો છો તો એના માટે કયું એડવર્ટાઇઝમેન્ટ અને પબ્લિસિટીનો તમે યુઝ કરો છો, કેટલી પ્રાઇસ રાખવી, સ્કોપ કેટલા છે, કયા માર્કેટમાં તમારે એને સેલ કરવું છે. આ બધા ટાઈપ્સના ક્વેશ્ચનનો આન્સર ઓનલી પ્રોડ્યુસર્સ દ્વારા જ આપી શકાય છે. બાય હિમસેલ્ફ. Similarly, he has to stand before the market competition also, કે જે માર્કેટ કોમ્પિટિશનમાં સામે ઊભો રહી શકે છે. And also because there are many producer in the market, we can see cut through competition. આપણે જોઈએ છીએ ગળાકાપ હરીફાઈ. cut through competition means ગળાકાપ હરીફાઈ in the market. We find such competition in both soap, washing powder, talcum powder and many other goods. શેમાં કોમ્પિટિશન જોવા મળે છે? શોપ એટલે સાબુમાં, વોશિંગ પાવડર કે જે વોશિંગ પાવડર કપડા ધોવા માટે જે યુઝ થાય છે, ટેલ્કમ પાવડર કે જેમાં ઘણી બધી, એન્ડ મેની અધર્સ ગુડ્સ કે જેમાં શું છે? મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન જોવા મળે છે. વી ફાઇન્ડ ટુ ટાઈપ ઓફ કોમ્પિટિશન, પ્રાઇસ કોમ્પિટિશન એન્ડ નોન પ્રાઇસ કોમ્પિટિશન. આપણે બે ટાઈપ્સની કોમ્પિટિશન જોઈએ છીએ. પ્રાઇસ કોમ્પિટિશન હોય છે અને એક નોન પ્રાઇસ કોમ્પિટિશન હોય છે. ઇન પ્રાઇસ કોમ્પિટિશન the producer do not prefer to decrease the price of the goods. પ્રાઇસ કોમ્પિટિશનમાં શું હોય છે કે પ્રોડ્યુસર હોય છે, પ્રોડક્શન કર્યું હોય છે, એ કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસ એ ડિક્રીઝ કરવા ઈચ્છતો નથી. બીકોઝ વન્સ પ્રાઇસ આર રિડ્યુસ અધર કોમ્પિટિટર ઓલ્સો ડુ ધેટ જોબ. બીજો જે કોમ્પિટિટર હોય છે એ પણ સેમ થિંગ કરે છે, એ પણ પોતાની પ્રોડક્ટની પ્રાઇસ ઘટાડે છે કે જેને હિસાબે એ માર્કેટમાં કોમ્પિટિશન એને આપે છે. વન્સ પ્રાઇસ આર રિડ્યુસ ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ટુ રાઇઝ પ્રાઇસ અગેન. જો એક વખત તમે પ્રાઇસ ઘટાડો છો તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ રાઇઝ પ્રાઇસ ઇન અગેન. ફરી વખત એને વધારી, કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસ વધારો એ વધારે ડિફિકલ્ટ હોય છે કે એ પ્રોડક્ટની તમે પ્રાઇસ વધારી શકતા નથી. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પ્રાઇસ રાઇઝ કેન હિટ ધ ડિમાન્ડ. જો તમે પ્રાઇસ રાઇઝ કરો છો તો જેને કારણે પ્રોડક્ટની ડિમાન્ડ છે એ તૂટી જાય છે કે જે સંપૂર્ણ ઊભી થતી નથી. ડિમાન્ડ ઓછી થઈ જાય છે એ પ્રોડક્ટ પ્રત્યે. સો ઇટ ઇઝ સેફ ફોર ધ પ્રોડ્યુસર ટુ અડોપ્ટ નોન પ્રાઇસ કોમ્પિટિશન. તો એના માટે પ્રોડ્યુસર માટે જરૂરી છે કે એ પ્રાઇસ કોમ્પિટિશન નહીં, નોન પ્રાઇસ કોમ્પિટિશન અડોપ્ટ કરે. બાય ડિફરન્ટ વેઝ. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, આફ્ટર સેલ્સ સર્વિસ, ફ્રી હોમ સર્વિસ, ગેરંટી એન્ડ વોરંટી, ડિફરન્ટ સેલ્સ સ્કીમ એક્સેટ્રા. નોન પ્રાઇસ કોમ્પિટિશનમાં શું આવે છે? આફ્ટર સેલ્સ સર્વિસ. ફોર એક્ઝામ્પલ, તમે કાર લીધી છે તો કાર લીધા પછી તમને એની સર્વિસ માટે કાર જે વેહિકલની જે શોરૂમ હોય છે એમાંથી તમે જોતા હશો કે તમને ઓફર કરે છે કે તમને ફ્રી ઓફમાં કવર આપે છે, કારનું આખા બોડી, આખું કાર માટે કવર આપે છે, જે ટેપ આપે છે. આ બધું શું છે? તમને ઈ આફ્ટર સેલ સર્વિસ પ્રોવાઈડ કરી કહેવાય છે. અને સેલ્સ કર્યા પછી પણ એ શું કરે છે? ટાઈમ ટુ ટાઈમ તમને સર્વિસ માટે કોલ કરે છે કે તમારે સર્વિસ માટે સર્વિસ કરાવી. તો આ શું બને છે? એને સેલ્સ કરી દીધું તો પણ એ તમને આફ્ટર સેલ્સ સર્વિસ પ્રોવાઈડ કરે છે.
પ્રી હોમ સર્વિસીસ આપે છે, ઘરે આવીને તમારું વેહિકલ ચેક કરી જાય છે કે જે પ્રી હોમ સર્વિસીસ છે. ગેરંટી એન્ડ વોરંટી પીરિયડ હોય છે, અમુક ટાઈમ પછી તમને ઈ રિપ્લેસમેન્ટ પણ જો ઈ પ્રોડક્ટમાં પ્રોડક્ટ ખરાબ આવે તો એમાં ઈ રિપ્લેસમેન્ટ પણ કરી દે છે. ગેરંટી વોરંટી હોય છે. ડિફરન્ટ સેલ્સ સ્કીમ પણ અવેલેબલ હોય છે નોન પ્રાઇસ કોમ્પિટિશનમાં. ધીસ ટાઈપ ઓફ કોમ્પિટિશન કીપ ધ પ્રોડ્યુસર અલર્ટ એન્ડ હાર્ડ વર્કિંગ. જો નોન પ્રાઇસ કોમ્પિટિશન કોઈ પણ એન્ટરપ્રેન્યોર દ્વારા એડોપ્ટ કરવામાં આવે તો શું બને છે, એને માટે એલર્ટ અને હાર્ડ વર્કિંગ કરવું જરૂરી બને છે. દે હેવ ટુ એડવર્ટાઇઝ મોર એન્ડ મોર ફોર હિઝ પ્રોડક્ટ. એને પોતાની પ્રોડક્ટ પ્રત્યે વધારે અને વધારે એડવર્ટાઇઝમેન્ટ કરવાની જરૂર પડે છે. તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્ડિચર બીકમ્સ હાઈએસ્ટ ઇન ધીસ કોમ્પિટિશન. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ હોય છે કે જે માર્કેટમાં હાઈએસ્ટ જોવા મળે છે. ટોટલ કોમ્પિટિશન એન્વાયરમેન્ટમાં 4 પોઈન્ટ્સ આવે છે. પરફેક્ટ કોમ્પિટિશન, મોનોપોલી, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, અને હવે લાસ્ટ એક બાકી છે ઓલિગોપોલી.